મહત્વપૂર્ણ સમાચાર બોડેલી મોડાસા નગરપાલિકાનું સીમાંકન અનામત બેઠક જાહેર કરવામાં આવ્યા છે। બોડેલી નગરપાલિકામાં 7 વોર્ડમાં 28 બેઠકો, પછાત વર્ગો માટે 8 બેઠકો અનામત રહેશે। સ્ત્રી અનામત બેઠકની જાહેરાત કરવામાં આવી છે। મોડાસા નગરપાલિકામાં 9 વોર્ડમાં 36 બેઠકો, પછાત વર્ગો માટે 10 બેઠકો અનામત રહેશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા સીમાંકન જાહેર કરવામાં આવ્યું। હિરેન રાવલ વધુ વિગતો સાથે જોડાયા છે। હિરેન, બોડેલી મોડાસા નગરપાલિકાનું વોર્ડનું સીમાંકન અને અનામત બેઠકોની જાહેરાત કરવામાં આવી છે, શું માહિતી? રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે। સ્વાભાવિક રીતે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે એ ચૂંટણીઓ પહેલા 27% ઓબીસી અનામત સાથે આ નોટિફિકેશન બહાર અલગ અલગ મહાનગરપાલિકાઓ નગરપાલિકાઓની અંદર પડે છે। એમાં બોડેલી અને મોડાસા આ બંનેમાં નવા સીમાંકન અને અનામત બેઠકો સાથેની ઘોષણા છે તે જાહેર કરવામાં આવી છે। બોડેલીમાં 7 વોર્ડ અને 28 બેઠકો રહેશે, જેમાં પછાત વર્ગો માટે 8 બેઠકો રિઝર્વ રહેશે। મહિલાઓ માટેની અનામત બેઠકો છે એ જ પ્રકારે મોડાસાની અંદર 9 વોર્ડની 36 બેઠકો છે, એમાં પછાત વર્ગો માટે 10 બેઠકો છે તે અનામત રહેશે। આગામી દિવસોમાં જ્યાં પણ ચૂંટણી યોજાવાની છે તે તમામ લોકલ બોડીઝની અંદર 27% ઓબીસી અનામત સાથેના રિઝર્વેશન વાળી જે બેઠકો છે એ અત્યારે રાજ્ય ચૂંટણી આયોગ છે તે ડિક્લેર કરી રહ્યું છે। જી, ધન્યવાદ હિરેન આ માહિતી માટે।